વચ્ચે કાંઈ એવું કોઈ ગામડું આવે અને જો થાક લાગ્યો હોય તો રોકાઈ જાય, પણ અટાણે તો નીકળી જાવ છો. અને હામત લોખીલને કીધું કે જવાય નહીં, કાળી ચૌદશ છે ને આ રસ્તે ગયા પછી કોઈ જીવતો રહ્યો નથી. અમુક ખબર નહીં પણ એવી ઘટનાઓ કાંઈ બને છે. અને એમાં એને કીધું કે મર્દના માટે કાળી ચૌદે હોય કે શરદ પૂનમ હોય, રાત હોય કે દી હોય, અમા હોય કે પૂનમ હોય, મર્દને કોઈ દી કાળ હામો ડગલા ફરતો નથી ભલા માણસ. અને નીકળી ગયો ઘોડ લઈને આખો પ્રસંગ. પણ મને અહીંયા સંગીતમાં લઈ લો એટલે થોડો પૈસા સાથે, નકર મને વાતું એટલી બધી ઉઢાળા મારે છે. કારણ કે સાચું આ બધું છે ને હોનું છે, આ સાચવવું પડશે. આપણે પૈસો બહુ કમાજો, બહુ આગળ વધજો, બહુ બધું તમારું તમારે કંપનીઓ આખી ઊભી કરી દો, રાજી થઈશું. પણ પરંપરાને ભૂલી જાવ તો ક્યાંય નહીં રહી. હું કોણ છું, મારું કુળ કયું છે, મારી પરંપરા કઈ છે, એને એટલે અમે મહેનત કરીએ છીએ. બાકી નકર પ્રોગ્રામ તો ઉલાળા મારી તોય હાલે. હા, અહીંયા મામા ડાયરો છે, ઇતર સમાજ છે, અહીંયા દલિત ભાઈઓ છે, એમ અમારે માલધારી સમાજ પણ છે, રબારી ભાઈઓ. હા, એને પણ હું એકાદ પ્રસંગ આપને આગળ કહીશ. પણ મને આ વાત આખી આવી છે એટલા માટે. અને એ માણસ ત્યાંથી ઘોડ લઈને માથે ધીરો 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 રાતમાં નીકળી જાય. પણ મર્દનું ફાડ્યો હો ભાઈ. હામત લોખીલ નીકળ્યો પણ મર્દ છે ઇસ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ લે હૃદય, મર્દ को मर्द बचावे, गहरे सा करे काम, मर्द को मर्द ही आवे, पुनी मर्द मुनि को जानिए. धीरू 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 અંધારું મીઠું થાવા અને ઘોડલી વગડામાં ગઈ. શિયાળિયા હોકી 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 ભેરું બરા બરા કરીને ભેરું બોલવા માંડાણી. તમારા ત્રામ 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 લુગડા હિવાની હુઈની અંધારામાં ઘા કરો તો જાણે ઓગળી જાય, પોતાને પોતાનો હાથ ન દેખાય અને પોતાને પોતાની બીક લાગવા માંડે. એવું જંગલ આવ્યું. અને એવા જંગલમાં આમ જોયું દીવો બળતો હોય એવું દેખાણું. હા, હવે એકાદું ગામ દેખાય છે, ત્યાં રોકાઈ જાઉં અને રાતનું હવે આગળ જાવું. ઘોડી ક્યાંક અંધારામાં ભટકાય, આ તે અવળો કેળો ભૂલાઈ જાય, ગામડા જેવું કઈક દેખાય છે. અને આવ્યો ભાઈ, આખું ગામ સુનકાર જેવું દેખાય છે. ગામમાં જાણે બધા હુઈ ગયા છે. એને એમ કે હવે રાત છે એટલે બધા સુઈ ગયા છે. પણ આવું ક્યાંક તો કઈક હોવું જોઈએ ને, અવાજ હોવો જોઈએ. માલ ઢોર કાંઈ અવાજ નહીં. એમાં પેલી ડેલી દેખાણી અને ઈ ડેલી દેખાણી. એમાં એક દીવો બળતો હતો. ડેલીએ જઈને ટકોરા માર્યા. ડેલીએ જઈને ટકોરા માર્યા એટલે ડેલી ખુલી કરાડા કરતી. વિચાર છો કે ડેલી આફડી ખુલી, કોઈ ખોલી. આમ જોયું 80 વર્ષની ઉંમર, થાંભલીને ટેકે, કાળને ખાઈને બેઠી એવી જગદંબા જેવી આયરાણી કાળું ઓઢણો વઢીને બેઠી છે. પણ આ ઊભી થઈ ગયો આયરાણી. પધારો પધારો, મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો બાપ આવ્યો. ખીલીને ખુખારા દિયા પરસું મેં પતરી, સગણ તું ઘણા જોગ. બેટા બેટા ખાટલો ઢાળજે, મહેમાન આવ્યા છે. એક બીજી બાઈ જુવાનબાઈ નીકળી. જુવાનબાઈએ ખાટલો ઢાળ્યો. હામત લોખીલ જોવે છે, આમ નજર કરે, કોઈ આદમી દેખાતો નથી, પુરુષ દેખાતો નથી. એટલે કીધું કોઈ ઘેરે નથી કે ના ના બધું છે, આવશે હમણાં, વાડીએ ગયા છે, આમ છે તેમ છે. રોક્યા એ વેટાણે વાળું કરાયું. વાળું કર્યા પછી કીધું કે હું એવું નીકળી જાઉં, કોઈ પુરુષ આદમી ઘેરે નથી, જણ ઘેરે નથી ને હવે મારે આગળ અથવા તો બીજા ઘેરે. તો કે ના ના જવાય નહીં. અટાણે અંધારાનું આ તો કાળી ચૌદશ ની રાત છે ને અંધારાનું કઈ હુજે નહીં. ઘોડું ક્યાંક કેળો ભૂલી જાય. તાણ કરીને ડોહીમાં રોક્યા. ઢોલિયો ઢાળી દીધો, માથે ગાડલું પાથરી દીધું. ઘોડી છે એ ગમાણ જેવું હતું ત્યાં બાંધેલી. બાંધી હામત લોખીલ છે એ જાજો પંથ કાપીને આવતો તો આયર. નીંદર આવી ગઈ. નીંદર આવી પણ એક નીંદરમાં હવાર પડ્યું. હવાર પડ્યું, ડાડો હુરજ હજી કોર કાઢી નહોતી, પણ કોર કાઢવાની તૈયારી હતી. 50 કણ પૃથ્વીની માથે ફોનવાળા અંજવાળાનો ઘા કરવાની તૈયારી હજી હતી. ધીરે 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 હેરડા છે એ અંજવાળાના હજી આવતા હતા. હુરજ ઉગ્યો નતો. સકલા બોલવા માંડ્યા, પંખીઓ બોલવા માંડ્યા. પંખીનો રૂડો કલરવ થવા માંડ્યો. પરોઢ થયું ને પાગરિયું મન વન વાહળિયું વાગી. અને આળહ મરડીનું ઓરડામાંથી ઝબકીને રાધા જાગી. એવું હવાર થયું. પણ અહીંયા એવું કાંઈ નહોતું રાધા કે કાંઈ. અહીંયા તો પંખીડા બોલતા હતા. આમ નીંદર ઉડી. મર્દ માણસની જા નીંદર ઉડીતા તો બાવળના પાડીએ ઘોડી બાંધી છે અને પોતે ધૂળમાં પાણાનો ઓહી કે હૂતો છે. અને આમ ઘડીક તો એમ થઈ ગયું શું થયું, આ બધું છે હું એમ.
પણ એ કઈ ઉથડ કે એવો માણસ નતો, બીજ આવ્યો. મને સપનું આવ્યું તું અહીં રાત રોકાણો કે રસ્તામાં આવતો તો નીંદર આવી ગઈ અને આ વરદ ડોહી ને જુવાન બાઈ ને આવડું મોટું ગામ ને આ સપનું. ના ના ના, સપનું થોડું હોય. સપનું હોય તો તું અહીં કઈ બાવળે ઘોડી બાંધી થોડો અહીં હુઈ જાવ, ગમે ત્યાં કોઈ ગામમાં જાવ ને. નહીં, આ તો સાચું જ છે. મગજ કામ નથી કરતો કે છે હું કાંઈ વાંધો નહીં, નીકળી ગયા ત્યાંથી. બગહરા આવ્યા, નારણ આયર, નારણ ડાંગર નામનો આયર, એમને ત્યાં આવી અને આખી વાત કરી કે આજે તો આવું બન્યું. મને હજી મને આમ બુદ્ધિ કામ નથી કરતી કે આ ઘટના કઈ છે એમ. એટલે વિચાર કરે છે, કહું ન કહું. ઘણા ને એવું બન્યું કે ત્યાં ભૂતાવળ થાય છે, ત્યાં તું રાત રોકાઈને આવ્યો છો. કોઈ રોકાઈ જ નતું હકતું, પણ કદાચ રોકાણો હોય સવારે ખબર પડે ફાટી પડે, મરી જાય. એવી કેટલી ઘટનાઓ બની ગયેલી. એટલે કીધું કે આને વાત કરું, પણ ખબર હતી હામત લોખીલ છે, આનું રૂવાડું ખાંડું ન થાય, આને સાચી વાત કરી દેવાય. આને સાચી વાત કરી દેવાય કે તને ખબર છે તું ક્યાં રાત રોકાણો છો કે ના. એટલે તો કહું છું, મને આ કઈ સમજાણું નહીં. મને આયરાણી હતા બુઢા, મને બહુ તાણ કરી ધરા રોકો. એક જુવાન બેન હતા, આપણી નાત જ હતી. આખું ગામ હતું પણ સુનકાર હતું. સવારમાં ઉઠ્યો તો પાડીએ, બાવળના પાડીએ ઘોડું બાંધ્યું. હું ધૂળમાં પાણાના હોય કે હું તો આ બધું છે હું ભગવાનની હું લીલા છે કે. તો સાંભળી લે, એ ગામ કાયમ આવી ગયેલું છે વર્ષો પહેલા આખું યુદ્ધમાં. અને ત્યાં કાળી ચૌદહે કોઈ રસ્તે નીકળ્યો, એ જીવતો નથી આવ્યો. તું એક જ મુરલીધરની મેર વાળો છો તો હામત લોખી લાઈ સુધી ભૂગ્યો છું, બાકી કોઈ દી જીવતો આવે નહીં નથી કોઈ. કે હું વાત કરો છો કે હા. પણ વચ્ચે વાત કરી દઉં, થોડી સંગીતમાં ને સ્પીડમાં લીધી એટલે એક વાત રહી ગઈ. જ્યાં રાત રોકાણો હતો ને એમાં હું મને જજ પૂરી કરું એટલે અમુક વસ્તુ બાકી સ્થિર કરીને તો મને એમ છે કે ઓલું ચાલુ રહેવું જોઈએ આવું. એટલે હું આ સંગીત આરે વાત કરું. એટલે બન્યું એવું કે જે હામત લોકો રોકાણેલા ત્યાં ડોહીમાં ને સાંજે 1000 રૂપિયાની વાહળી પેલા બાંધતા, સિક્કાની વાહળી કેડે બાંધેલી હોય, એ વાહળી ડોહીમાં ને આપેલી. એ હવારમાં જાગ્યો તો નહોતી. એટલે અહીંયા નારાયણ ડાંગર ને વાત કરી બગહરામાં કે મારી 1000 રૂપિયાની વાહળી કે રહી ગઈ. એનું હું કે હવે 1000 રૂપિયા મોટું તો કે હું લોભી નથી, તને ખબર છે હું દાતાર છું. પણ એમ ગમે એવી ભૂતાવળ થતી હોય અને ભૂતાવળ જો આ આયરને 1000 રૂપિયા રાખી દે તો મારી જનેતાનું ધાવણ લાજે, એને દેવા પડે. એને માગી લીધા હોત કે અમારે જોઈ સહી તો ગમે એટલા હોય તો આપી દઉં, પણ હું લોખીલ, હું આયરનો દીકરો છું, એમ ત્રેવડ નથી કે મારા પૈસા રાખી હગે. કે પણ ગજબ કરો છો કે મરદને મરતાય ગજબ હોય, જીવતાય ગજબ હોય. ગજબ જેવી બીજી કોઈ ચીજ નથી. કે પણ તે હવે તો ત્યાં હોય નહીં, પૂરું થઈ ગયું. ભૂતાવળ આવું હોય તો એકવાર મને ભટકાય તો ખબર પડે, મારા 1000 રૂપિયા પાછા દેવા પડે. કે પણ એક બને કે શું કે 1 વર્ષ પછી આવતી કાળી ચૌદશ આવશે, પાછી દિવાળીની આગ બધી, તે દી રાતે પાછો એ જ રીતે ઘોડું લઈને જા તો આ ઘટના બને, તો તને મળે, બાકી નો મળે. કે તો ઈ જવા તૈયાર છું ને 1 વર્ષ હોઈ ગયું માથેથી. મિત્રો ઘણા એ કીધું કે હું હારે આવું. કે હારે ન આવાય કોઈને, મારે એકલાને જવું છે ને એકલો હું તો જ ભૂતાવેલ મળે. ટૂંકમાં વાત કરું મિત્રો, શું ઘટના આવી છે, બુદ્ધિને એક બાજુ મૂકો ત્યારે આ બધી દુનિયા જ આખી રહસ્યમય છે. ઘણાને લાગે કે આમ હશે આમ હશે, આખી દુનિયા જ રહસ્યમય છે. કોણ શું થાય છે આમાંથી જીવી લેવાય, સારું કરી લેવાય. બાકી કોઈ કહેતો કે આમ થાય, આમ બધુંય થાય. આજથી 50 વર્ષ પહેલાના બાપા અહીં જીવતા છે, કોઈ 90 વર્ષના બાપા હોય એને પૂછો કે 50 વર્ષ પહેલા તમને એવી કલ્પના હતી કે આવડું કેવું બટકું હોય ફોનનું, એના સામું રાખો તો અમેરિકામાં માણસ હોય વાતો કરે એ દેખાય. એવું 50 વર્ષ પહેલા બાપાને કહે કે હું રમત કરે છે, એવું થોડું થાય. તો 50 વર્ષને બદલે આ તો 20 વર્ષમાં જ થયું છે. પણ 50 વર્ષમાં કલ્પના નહોતી, જો થઈ જતો હોય તો આ ઘટના બની હોય, એમાં એ પાકું જ હોય. એમાં આપણે ઘણી બુદ્ધિના ગાળિયા એમાં ન કરાય. હા છે, આપણે તેમ અમુક વસ્તુ બતાવે છે એટલે એના ઘણા પુરાવા થઈ શકે. પણ એમાં મારે આખું વધારે નહીં, મારે સંગીતમાં આ વાતને મને અહીંયા રજૂ કરવી છે. આપ આવું સાંભળો છો એટલે ઈ આવ્યો ભાઈ મરદ માણસ પાછો ઈ ની ઘોડલી રહીને ભાગડતા પીરાણી તાજણી ઠેલે હેમણ માણકી પટ્ટી નોરાળી હીરાળી બગી મૂંગી ફૂલ માળ બદલી રોસલી રેડી છીંગાળી છોગાળી બેરી ચપર વાંગળી છેણી ચાંગી ચમર દાલ દાવડી પુત્રી રેશમ કેસર મુંગટ મુલ લખી વાંદરીને લાલ ગટારી છબાદ મણી રમી હરવીને લાજ મોકા મૂલું વાળી એવા તારા હોર ઠારા તુરંગા ઓલાદ અને મરદ માણસ આવ્યો એનો ગામ દીવડો દેખાણો. પણ તે દિવસે કાંઈ નહોતું સંભળાતું. આજે એમ લાગે કે આમ થાય તો દેકારા સાંભળાય. ઓહો, જાણે આ કોક મરી ગયું હોય, 20 વર્ષનો દીકરો વયો ગયો દેકારો છૂટતો હોય, આમ બાયું રોતી એવું લાગે, આમ લાગે.
આમ લાગે કાંઈ વાંધો નહીં, હું આયર છું, આમ જ લોખીલ છું, કાંઈ ફેર ન પડે. ઈની ડેલી આમ કરીને સીધો હાથ જ માર્યો ડેલીને. ડેલી ઉગડી ગઈ, જોયું તો ઓહરીની પાળે ઈની ડોહી બેઠી હતી. જુવાન બાઈ આમ સામે ઉભેલા એક બીજા પાસે આવ્યો. આવો 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 મારો વિહામો. ઈની વાત, મારો બાપલિયો આવ્યો, મારો બાપ, મારો વિહામો, મારો માલો મહેમાન આવ્યો. પાહેજીનું ગોરિયો મીઠડા લીધા, પાહે બેહી ગયો. માં વાત કર, કોણ છો? કે બીક નહીં લાગે ને કે બધુંય જાણું છું. બીક ન લાગે મને, મોતની બીક ન હોય મર્દને. મૃત્યુ તો માથે કફનમાં બાંધીને ફરતા હોય છે અમે, પણ આ બધું છે હું અને મારા 1000 રૂપિયાની વાહડી એમ તમે રાખી લ્યો. એમ આયરનું ધન ન લેવાય કોઈથી. હજી એકવાર વિચારી લે કે વિચારી ન જ આવ્યો છો જટ વાત કરીમાં શું છે કે 2 થી 3 વર્ષ મોડા થયેલા ચાવડા શર્મા. સાંભળી લે, હે હામત લોખીલ બાપ, મારો વિહામો, મારો દીકરો, હે મારા વાલા આયર, કોઈ મરદને દીકરે ડગલા નથી દીધા હો અહીંયા. પણ 3 ચોમાસા છે હાવ નબળા ગયેલા. માલઢોર રાખીને એટલો બધો હી છૂટે ગાયું બેહુની આયરું ને એવો પેલા તો બહુ મોજ હતી. મહેમાનો રોટલા ખાતા હોય, અરે હદાવ્રત આયરું ના હાલતા હતા. હવેડામાં મેં ડોહી કે છે, મેં હવેડામાં ઘી રેડ્યા છે, ઘી હવેડામાં લાપસીન ઘી, અને આજુબાજુના ગામ જમાડ્યા. ઈ આયરાણી છું. પણ 3 વર્ષ નબળા ગયા, વરસાદ થતો નહોતો. મુરલીધર મહારાજને પ્રાર્થના કરી આખા ગામે, અને વાલે મહેરબાની કરી હો ભાઈ. અને 8 મહિનો આવ્યો, ચડ્યા ઘસાટી વાદળા કાળા દોબળા ગંબારે ચોખે 10 મોત રાતી માથે ઉતર્યા દરાર તાતો જીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘરાજા મંડાણા ગંબાર. પાણી પાણી ધરતીના પળ માથે ચાવડા સરના ટીંબામાં થઈ ગયું. આજુબાજુમાં આખું ગામ રાજી થઈ ગયું. આયરના બાયુ, સંસ્કૃતિ જબર બાયુ, મર્યાદા જેના ઓઢણામાં હોય, મર્યાદા જેની પેની ન દેખાય, એ આયરાણીઓ બધા ભેળા થઈને આ પાદરનું સરોવર છે ને, આ તળાવ છે ને, એ તળાવને વધાવવા માટે ગયેલા. તળાવને વધાવ્યું, રૂડા તળાવને વધાવી અને અમે રાહડા ગાયા. અમે રૂડા રાસ લીધા, અમે રાહડા ગાયા. પણ જાણે અખિલ બ્રહ્માંડના માલિકને એમ થઈ જાય કે ગોકુળમાં રાસ રમ્યો તો એમ અહીંયા પણ આ ઘડીક વાર રાસ રમ્યા. હું જગદંબા જેવી આયરાણીઓ આરે એવો રૂડો રાસ હાલતો તો. આખી વાત જબરી છે મિત્રો. એમાં બાદશાહના માણસો કોઈ નીકળ્યા, ઈ જોઈ ગયા. ટૂંકમાં વાત કરવી છે એટલે એને બાદશાહને વાત કરી કે રૂપ જોવા હોય તો ચાવડાસર ટીંબે સરોવરને પાળે રાસ લીધો તો હમણાં ત્યાં છે. ટૂંકમાં વાત કરું, બાદશાહના કાન ભંભેરની કરી. બાદશાહ આવ્યો સેના લઈને, સીમાડે સેનાને પોતાના તંબુ તાણ્યા અને સંદેશો મોકલ્યો કે આયરાણીને કયો, આયરાણીઓને કે જે રાસ તળાવને વધાવવા માટે લેતા હતા એ રાસ અમારી સામે આવી લે. કે તું બાદશાહ, તું ને તારો બાપ ને એનો બાપ તારો દાડો આવે તો આયરાણીઓ તારા હામાં રાસ લોવા માટે નો આવે. તારા બાદશાહને કહી દેજે નો આવે. કે માથા કપા હે કે માથા વાવી ધરતીમાં અને એક માથે હોહો માથા નો ઉગે તો આયરાણીનું ધાવણ લાજે. તારા બાદશાહને કહી દેજે તારે કેવું હોય, નો લેવાય રાસ. અને જઈને કરી વાત ભાઈઓ કે આ તો આમ કહે છે બાદશાહ હોય કે તારો બાપનો બાપ આવે. એ આયરાણીઓ મુરલીધર મહારાજને રીઝવવા રાસ લેતા હતા. એ તો વરસાદને ઇન્દ્ર મહારાજને તારા હામાં એની પેનીના દર્શન ન થાય તને બાદશાહ વિધર્મી. અને પગથી માથેથી રેમંડ ગઈ કે તો હવે એક કામ કરો, આયરુને કાપી નાખો અને બધી બાયુને પકડીને લઈ આવો. ગુપ્તચર તો હોય, સીમાડે તંબુમાં વાત થઈ, એ અહીંયા આયરો સુધી પૂગી ગઈ. એના માણસો હોય, હળી કાઢી આમ બનવાનું છે. ઓહો મિત્રો, વાત હવે જે વાત કરવી ને સાહેબ, આ બનેલી ઘટના છે. ખબર નહીં ક્યારેક ધરતી આવા ભોગ માંગતી હોય, એવું હોય ધરતીમાંથી ઓક્સિજન ઓછું ન થઈ જાય એવું હોય કદાચ. અમુક ધરતીમાં એવા લોહીની ધરતીમાંની જરૂર પડતી છે જેની રસાયણ ન હોઈ જાય. આપણને એમ થાય અહીંયા ઘટના બની, આ જેમ ચિત્તોડના કિલ્લાની માથે ઘટના બની, રાજપૂતાણીઓ જોહર કર્યા. હું બોલ્યો તો કે ભારતમાં ઓક્સિજન એટલે આવી બધી સતી નારીઓએ બલિદાન આપ્યા એના મળે છો એમ ખબર નહીં, પણ વાત કરવા જીવ નો હાલે સાહેબ.
કે હવે શું કરું. આયરાણીએ કીધું કે ડાંગડા અને લાકડીઓ ઉપાડતા અમને આવડે છે હો, અમે 10 ના ટીમ તો ઢાળી દઈ કે અમને ખબર છે આયરની દીકરીઓ છે ને યુદ્ધ કરી શકે, પણ કદાચ યુદ્ધ કરતા કરતા જીવતા પકડાઈ જાવ અને એકાદી આયરાણીના શરીરે ખાલી સ્પર્શ થાય ને તો આપણો મુરલીધર મહારાજ લાજે. એમાં ઈ બને નહીં કોઈ દી. આયરાણીનું મુખ ન જોવાય બાદશાહ કે તો શું કરશું મુખી. આખા ગામના આયર ભેળા થયા, મુખીને વાત કરી શું કરશું કે બીજું કરવાનું ન હોય. હવે આયરાણીને ઘરમાં પૂરીને જાય તો આપણે હાર તો થવાની છે. અને તેથી 1 2 3 4 5 એક પછી એક જગદંબા જેવી આયરાણીની હાર આવીને ઊભા મીડ્યા. અમારા માથા કાપી નાખો, હવે બલિદાન માંગે છે ધરતી, એથી વધારે બીજું કાંઈ ન હોય. હવે તો ધરતી ભોગમાં પણ તા તો હાથ વરાની દીકરી ઉડાડી, હું આયરની દીકરી છું, મારું માથું પેલા કાપી નાખો, મારે બલિદાન દેવું, ધરતીને લોહી જોઈએ છે. એક પછી એક આયરાણી ભાઈ, આહા શું ઘટના બની છે ટીંબામાં. એક પછી એક આયરાણી આવે અને આયરોએ તેથી હાથમાં તરવારો લીધી છે. સાહેબ આ ધરતી માટે, મર્યાદા માટે, લાજ માટે, શરમ માટે લોહી રેડાણા છે ને ઈ ધરતીને આપણે હા ઉલાળામાં ખપાવી દઈએ અને જેમ આવે એમ પૂછો જરા પૂછે મુझे क्या हुआ है, तुझे હડકવા हुआ है. રેવા દે. આ ગીત અમારે નથી જોતા. આ ધરતી આના ઉપર ટકી છે, આખી નવખંડ ધરતી. દેશ ગમે એ હોય પણ આયાથી શરૂઆત થાય છે. એક ટૂંકમાં વાત કરતો વધારે મારે કરી શકું પણ મને એમ થાય છે એક પછી એક આયરાણીના માથા કપાતા ગયા, લોહી છે. આ ડોસી હામત લોખીલને વાત કરે છે. તેથી આખા ગામની 80 વર્ષની ડોહીથી મારાથી લઈ અને 6 મહિનાની દીકરી સુધી બધાના માથા કપાઈ ગયા હાહોના ઘરમાં. અને પછી આયરો નીકળ્યા કેસરિયા કરીને, પણ ભડવીરો ભટકા જોબન ઝટકા વટકા બટકા વિફરિયા ગૌરાયેલ ઘટકા તોઈને ઘટકા મોજા ફટકા સુંદરિયા મારે જા મટકા ખટકે ખટકા બુટ્ટા છટકા ફટકારે ભાલો મહાભારત લડતા ભારત પરિભ્રમ સારથ પડકારે ધીંગાણા ધડપડ મળ્યા ફડફડ હાથી હડપડ બેતરિયા ટકરાયા ધડધડ હાથ લડબડ ઢૂંઢો તડફડતા મર્યા અને તલવાર દડબડ ગોતર ગડબડ માથા રડદર પચકારે ભાલો મહાભારત લડતા ભારત પરિભ્રમ સારથ પડકારે ગમનશાણ યુદ્ધ થયું તે દી ચાવડાસરના ટીંબામાં. અને કમનચાણ યુદ્ધ થયા પછી બધા આયરો કામે આવી ગયા. એ લોખીલ બાપ, એ હામત, આયરો કપાઈ ગયા. ઈ તો સીધા કૈલાસમાં ગયા છે. ઈ તો યુદ્ધમાં કાયમ આવ્યા. અમે લડીને જો ગયું હોત ને, યુદ્ધમાં લડીને અમે કાયમ આવ્યું હોત ને તો અમે ભૂતનો હરજી, પણ વગર લડે એમને અમારા માથા કપાણા છે ને એટલે અમે બધી છે ઈ પ્રેત આત્મામાં ગયું છે. એટલા માટે હજી આ ગામમાં અમે કાળી ચૌદહે આખું ગામ ઊભું કરી છે. ઈ કાળી ચૌદહે અમે આખું ગામ ઊભું કરી છે. અને આવું આ કેટલાય આવ્યા, બીન મરી ગયા છે, અમે કોઈને માર્યા નથી, જે થયું ઈ. પણ આજ સાચો આયર અમને મેળવો એવું લાગે છે કે તો મારે શું કરવું પડે માં. પણ તા તો સમ રૂવાડા હામત લોખીલા થવા માંડ્યા. હું આ યુદ્ધમાં તલવાર લઈને ઉતરી જાઉં, હું ઉતરી ઊભો થવા માંડ્યો કે હા આ યુદ્ધને તો વરોહ બાપ પૈયા ગયા છે. આ આજે યુદ્ધ નથી, પાછો બેહી ગયો. ફરક મુછડી થવા માંડી કે માં મારે શું કરવું પડે ઈ કયો. કે સેલો આધાર તો આપણો બાપ છે મુરલીધર મહારાજ. અને અહીંયા ભાગવત બેહારવું પડે તારાથી જેવડું થાય એવડું. એવું નથી કે કોઈ મોટા ગામ જમાય, પણ અહીંયા ભાગવત બિહારીને નાયતને જમાડીને તારાથી જમાડાય એટલી તો અમે પ્રેત આત્મામાંથી મુક્ત થઈ જાય. અમારા પ્રેત આત્મામાં જીવ છે એ તો જ મુક્ત થાય. અને તેથી હામત લોખીલે કીધું કે મારી જેટલી મુરલીધર મહારાજે મેર કરી છે એ બધી સંપત્તિ ખતમ થઈ જાય. આખી જિંદગી કોકના ભેગું હાથી ભલે રહેવું પડે પણ આખી નાયતને આ ભેળી કરીને ભાગવત બિહારીને ન જમાડું તો લોખીલનો દીકરો નહીં ભલા માણસ. અને તેથી એને પ્રેતોને મુક્તિ અપાવી હતી. ઈ પરિવાર અહીંયા જ પાછો મામૈયા બાપા એને આ દાડાઈ ઈ જ આવે. ઈ પણ હામત લોખીલે તેદી પ્રેતોને ઠેઠ સુધી પુગાડેલા અને અહીંયા ખૂતેલા સુરવીરને જગાડેલો. એવું ગામના ટીંબે જ્યારે આ વાર્તા મને આજ વાત આવી એટલે મને સંગીતમાં પણ એમ વાત તો વાત છે ને સાહેબ. ચિત્ર ખડું ન થાય તો અહીર નહીં
और चारण चारण नहीं है, ऐसा तो होता होना ही चाहिए। इतिहासों ने पढ़ा, रसों ने जिसको गाया, तलवारों ने शाहों ने जिसको दुल, बाकी कूद का मारता जाई હા મત લોખી લે આમ કર નાખ્યો ને કૂદકો મારીને દેવા જ બોદર જેને કહેવાય યુદ્ધમાં ઉતરો ને તો કૂદકો મારીને આમ વાર્તાઓ હજી કરી છે, એને ડાયલોગ કહેવાય। અને આને આ વાર્તા હજી મેં આ તો હજી ચર્ચાની જેમ કરી છે, પણ તો છેલ્લે